અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ અમલ લિમિટેડ કંપનીથી સ્ક્રબરમાં ક્ષતિ સર્જતા ગેસ ગળતર થતા લોકોને આરોગ્યલક્ષી ફરિયાદ સામે આવી હતી। અંકલેશ્વર જીઆઈડીસીમાં ગત રાત્રિના અચાનક હવામાં તીવ્ર દુર્ગંધ સાથે રાસાયણિક ગેસ ફેલાયો હતો। તેની અસર માર્ગ ઉપર ચાલતા કામદારો અને વાહન ચાલકોએ અનુભવી હતી। લોકો શ્વાસ લેવામાં તકલીફ સાથે આંખોમાં બળતરા શરૂ થઈ હતી। એટલું જ નહીં, લોકો મોઢા ઉપર રૂમાલ બાંધી પાણીનો છલકાવ કર્યો હતો। ઘટના અંગે લોકોની ફરિયાદ બાદ જીપીસીબીની ટીમ તેમજ ડીપીએમસીની ટીમ રાજપીપળા ચોકડી ઉપર દોડી આવી હતી, જ્યાં સૌથી વધુ ફરિયાદ મળી હતી। જે બાદ જીપીસીબીની ટીમ આ રાસાયણિક કઈ તરફથી છૂટ્યું હતો તે તરફ તપાસ શરૂ કરતા પ્રતિન બ્રિજ રોડ ઉપર વરકાડ કંપની સામે આવેલા અમલ પ્રાઇવેટ લિમિટેડમાંથી આ તીવ્ર વાસ આવતી હોવાનું સામે આવ્યું હતું। જીપીસીબીની ટીમ કંપનીમાં તપાસ કરતા હવામાં રાસાયણિક કેમિકલ છોડતા પૂર્વ તેને ડાયલ્યુટ કરવા માટે સ્ક્રબર પ્રોસેસ ચાલી રહી હતી। તે દરમિયાન સ્ક્રબરમાં ક્ષતિ સર્જાતા કંપનીમાં રહેલા સલ્ફર ટ્રાયઓક્સાઇડ ગેસ ડાયલ્યુસ વગર હવામાં ફેલાઈ ગયો હતો। જે અંગે કંપનીને જાણ થતાં જ સ્ક્રબર બંધ કરવા માટે ત્વરિત શટડાઉન લીધું હતું। જે બાદ અડધા કલાકે સ્થિતિ કાબૂમાં આવી હતી। જોજે એ પૂર્વ વિપુલ માત્રામાં હવામાં સલ્ફર ટ્રાયઓક્સાઇડ ગેસની રિસાવ થયો હતો અને હવાની દિશા રાજપીપળા ચોકડી વિસ્તાર તરફ રહેતા કંપનીથી 1.5 થી 3 કિલોમીટર વિસ્તાર દૂર સુધી અસર જોવા મળી હતી। ઘટનાના પગલે તાલુકા ડિઝાસ્ટર ટીમ દ્વારા પણ તપાસ શરૂ કરી હતી। ઘટના અંગે જીપીસીબી પ્રાદેશિક અધિકારી વિજયકુમાર રાખોલિયાએ જણાવ્યું હતું કે અમલ લિમિટેડ કંપની સ્ક્રબરમાં ટેકનિકલ સમસ્યાને લઈ સલ્ફર ટ્રાયઓક્સાઇડનો રિસાવ થયો હતો, જે અડધા કલાકે કાબૂમાં આવ્યું હતું। આ અંગે તપાસ કરવામાં આવી હતી અને કંપનીએ આ અંગે જરૂરી તાકીદ પણ કરવામાં આવી છે।